ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના है આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। એ પહેલાં મિત્રો, હવે રેગ્યુલરી જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં મિત્રો તમને કરંટ અફેરના લેક્ચર જોવા મળશે। જેવી રીતે મિત્રો આપણે 2024 અને 25માં કરંટ અફેર મિત્રો રેગ્યુલરી અપડેટ મૂકતા હતા, ડેલી લેક્ચર લેતા હતા અને આપણું કરંટ અફેર મિત્રો તમને 60 થી 70% માર્ક આ કરંટ અફેરના તે કવર કરી આપતું હતું। તો હવે રેગ્યુલરી મિત્રો વિડીયો અપલોડ કરવામાં આવશે, જેનું બધા જ વિદ્યાર્થી મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ હંગા જોડાયેલા છે તેઓએ લાભ લેવા વિનંતી। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે ભારત જે ટ્રાઇબ ફેસ્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે આ ટ્રાઇબ ફેસ્ટ છે મિત્રો એનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવેલું હતું। અને આ ક્વેશ્ચનને મિત્રો સ્ટાર લગાવી દો, કારણ કે આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। તો મિત્રો જે આ ભારત ટ્રાઇબ ફેસ્ટ 2026 છે એનું આયોજન મિત્રો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને એ પણ સુંદર નર્સરીમાં મિત્રો કરવામાં આવેલું હતું। તો નવી દિલ્હી તો બરાબર છે, પણ કઈ જગ્યા ઉપર? સુંદર નર્સરી। ઓકે, આ ઉપરાંત મિત્રો આ જે કાર્યક્રમ છે એનું આયોજન 18 માર્ચ 2026ના રોજ જે કેન્દ્રીય આદિજાતિ બાબતના મંત્રી છે તે જુવાલ ઓરામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ જે કાર્યક્રમ છે એ આદિજાતનું મંત્રાલય અથવા ટ્રાઇફેડ એટલે કે ટ્રાઇબલ કમ્પેરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટને ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલું હતું। અને આ જે કાર્યક્રમ છે મિત્રો એ 18 માર્ચથી લઈને 30 માર્ચ દરમિયાન ચાલુ રહેવાનો છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશે જે બહુરાષ્ટ્રીય સબમરીન વિરોધી યુદ્ધ કવાયત એક્સરસાઇઝ સી ડ્રેગન 2026નું આયોજન કર્યું છે? તો સી ડ્રેગન 2026નું આયોજન સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે USA દ્વારા મિત્રો કરવામાં આવેલું છે। આ ઉપરાંત મિત્રો હમણાં મિત્રો ફેબ્રુઆરીમાં જે વજ્ર પ્રહાર જે યુદ્ધ કવાયત હતી તે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો યોજાઈ હતી। ક્યાં યોજાઈ હતી? તો મિત્રો HP એટલે કે હિમાચલ પ્રદેશનું જે બકલૌ છે મિત્રો ત્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે જે વજ્રપ્રહાર યુદ્ધ કવાયત છે મિત્રો એ મિત્રો ફેબ્રુઆરીમાં યોજાઈ હતી। તો પણ એ પણ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો મિત્રો આ જે એક્સરસાઇઝ સી ડ્રેગન 2026 છે એનું આયોજન અમેરિકામાં થયું છે અને તેમાં મિત્રો કહેવાય ને કે અમેરિકામાં તો ખરું, પણ કઈ જગ્યાએ? તો મિત્રો યાદ રાખજો, જે પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં અમેરિકાના જે ગુઆમ ટાપુ છે ત્યાં યોજાયું છે। અને આ જે યુદ્ધ કવાયત છે તેમાં ક્વાડ દેશો મિત્રો ભાગ લેવાના છે। તો ક્વાડ દેશોમાં કયા કયા આવે? તો કે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ ઉપરાંત મિત્રો ન્યૂઝીલેન્ડ પણ જે આ સી ડ્રેગન જે એક્સરસાઇઝ છે મિત્રો એમાં જોડાવાનું છે। અને ભારતીય નૌકાદળ છે મિત્રો એમાં આ કવાયતમાં જે અત્યાધુનિક દરિયાઈ પેટ્રોલિંગ વિમાન P-8I તૈનાત કરવામાં આવેલું છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। ઓડિશાના કયા ગામને રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે? તો જે ઓડિશાનું મિત્રો એક ગામ છે જેનું નામ છે મિત્રો કુસુનપુર, જે મિત્રો ઓડિશા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવેલું છે। તો મિત્રો જે આ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં જે આ કુસુનપુર ગામ છે તેને સ્માર્ટ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવેલું છે। અને મિત્રો આ જે ગામ બનાવવા માટે મિત્રો તો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા અને જે ભારત સરકારના જે વિજ્ઞાન ટેકનોલોજી જે મંત્રાલય એના હેઠળ આજે આ ઓડિશાનું મિત્રો જે કુસુમપુર ગામ છે એને સ્માર્ટ ગામ બનાવવાનું છે મિત્રો।
હેતુ શું છે તો કે જે ગામડાના લોકો છે એના જીવન ધોરણમાં સુધારો કરવા માટે અને આધુનિક ટેકનોલોજી, સ્વસ્થ ઉર્જા અને જે કૃષિમાં નવા સંશોધનોનો ઉપયોગ કરવા માટે આ મહત્વપૂર્ણ એક પગલું લેવામાં આવેલું છે મિત્રો. કયા રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે તબીબી માળખાગત સુવિધામાં વધારો કર્યો છે? તો મિત્રો ઉત્તરાખંડ દ્વારા આ જે ચારધામ યાત્રા છે એની જે તબીબી માળખાગત સુવિધા એમાં વધારો કર્યો છે. તો ચારધામ યાત્રામાં મિત્રો કયા કયા સ્થળ આવશે ઉત્તરાખંડના? તો મિત્રો એક તો છે ગંગોત્રી, બીજું છે યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. ઓકે મિત્રો, હું મિત્રો આ જે લેક્ચર છે તે મોબાઈલ ફોનમાંથી લઈ રહ્યો એટલે લખવામાં થોડી ઘણી પ્રોબ્લેમ રહેશે, એટલે મિત્રો હું જે બોલું છું તેની પર તમે ધ્યાન આપજો. એશિયાનો સૌથી મોટો જે ટ્યુલિપ ગાર્ડન છે એ કયા શહેરમાં મિત્રો આવેલો છે, અથવા એશિયાનો સૌથી મોટો જે ટ્યુલિપ ગાર્ડન છે મિત્રો એ કયા શહેરમાં તેનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો મિત્રો શ્રીનગરમાં. ઓકે, આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આવનારી એક્ઝામમાં. ઓકે, ટ્યુલિપ ગાર્ડન તો જમ્મુ કાશ્મીર, શ્રીનગર. તો મિત્રો એશિયાનો સૌથી મોટો જે ટ્યુલિપ ગાર્ડન એ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલો છે મિત્રો. અને આ જે બગીચાનું નામ સત્તાવાર રીતે મિત્રો ઇન્દિરા ગાંધી મેમોરિયલ જે ટ્યુલિપ ગાર્ડન છે મિત્રો એ રાખવામાં આવેલું છે. અને જે શ્રીનગરમાં પ્રસિદ્ધ ડાલ સરોવરના કિનારે જે ચબ્રનવાન પર્વતમાળાની તળેટીમાં મિત્રો આવેલું છે. અને આ ગાર્ડન મિત્રો 30 હેક્ટર એટલે કે 74 એકરમાં મિત્રો ફેલાયેલું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારતીય રાજ્યવ્યાપી પગ અને મોંના રોગોનો રસીકરણ અભિયાન કયા રાજ્ય દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલું છે? તો મિત્રો જે પશુઓમાં જે મિત્રો રોગો છે એના નિયંત્રણ માટે મિત્રો કહેવાય ને કે ગુજરાતે મિત્રો હાલમાં આ જે અભિયાન છે રસીકરણ અભિયાન એ શરૂ કરવામાં આવેલું છે મિત્રો. તો મિત્રો ગુજરાત દ્વારા મિત્રો 1 માર્ચ 2026થી લઈને 15 એપ્રિલ 2026 દરમિયાન મિત્રો આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ જે રસીકરણ અભિયાન છે એ શરૂ કરવાનો ઉદ્દેશ શું છે? તો જો પશુધનને અત્યંત ચેપી વાયરસજન્ય રોગો, ખરવા, મોવાસાથી બચાવવા માટે મિત્રો અને વર્ષ 2030 સુધીમાં ભારતને FMD મુક્ત કરવા માટેનું લક્ષ્યાંક છે મિત્રો. અને ગુજરાતે અંદાજે મિત્રો 1.71 કરોડ પાત્રતા ધરાવતા પશુઓને મિત્રો ગાય અને ભેંસને રસીકરણ આપવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો. આવનારી એક્ઝામમાં 100% મિત્રો ગુજરાતની એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે જ. તો રસીકરણ બાદ પશુઓને મિત્રો 12 આંકડાનો એક યુનિક ટેગ નંબર આપવામાં આવશે મિત્રો. અને તેની વિગતો જે ભારતનું જે પશુધન પોર્ટલ અથવા તો કહે ને કે INAPS જે પોર્ટલ ઉપર મિત્રો અપલોડ કરવામાં આવશે. તો રસીકરણ અભિયાન પશુઓ માટે કોને શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો ગુજરાત. વિશ્વ સામાજિક કાર્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો મિત્રો 17 માર્ચના દિવસે આપણે મિત્રો જે કહેવાય ને કે વિશ્વ સામાજિક કાર્ય દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો જે આ વિશ્વ સામાજિક કાર્ય દિવસ છે એની થીમ શું હતી આ વખતની? તો co-building of harmony, a હર્બિમ કોલ ટુ યુનિટ અ ડિવાઇડેડ સોસાયટી, એટલે કે આશા અને સંવેદિતાનું સહનિર્માણ વિભાજિત સમાજને એક કરવા માટે જે કહેવાય ને કે હરમંબીનું આહવાન કરે છે. તો મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે મિત્રો.
આનો હેતુ શું હતો? તો કે આ દિવસનો હેતુ છે કે સામાજિક કાર્યકર્તાના યોગદાનને બિરદાવવા, સામાજિક ન્યાય, માનવ અધિકારો તથા ટકાઉ સામાજિક વિકાસ વિશે જાગૃતિ લાવવાનો છે. અને આ જે દિવસ છે તેની ઉજવણી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશિયલ વર્ક દ્વારા કરવામાં આવી હતી. ભારતે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો તે માટે કયો આંતરરાષ્ટ્રીય કરાર આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની વ્યાજબી વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો મિત્રો જે નાગોયા પ્રોટોકોલ છે એ મિત્રો હાલમાં 2026માં ભારત દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલો છે. મિત્રો હવે આ જે નાગોયા મિત્રો પ્રોટોકોલ છે એ શું છે? તો કે આનુવંશિક સંસાધનોની પહોંચ અને તેમના ઉપયોગથી થતા લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવા ઉપર જે આ નાગોયા જે પ્રોટોકોલ છે એ મિત્રો 2026માં સૌ પ્રથમવાર મિત્રો ભારતે મિત્રો રજૂ કર્યો છે. અને તેનું જોડાણ એટલે કે તે કન્વર્જેશન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી હેઠળ મિત્રો એક પૂરક કરાર છે. અને એનો હેતુ એવો છે કે જે આપણા જે જૈવિક સંસાધનો છે, છોડ છે, પાણી છે અને સૂક્ષ્મજીવો અને તેની સાથે જોડાયેલા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરનારા પક્ષીઓને તેના બદલાવમાં મૂળ માલિકો કે સ્થાનિક સમુદાયોને યોગ્ય લાભ આપવાનો છે. મિત્રો તો નાગોયા પ્રોટોકોલ 100% આવનારી એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે છે. ફેબ્રુઆરી 2026માં ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં મિત્રો ફુગાવો દર કેટલો રહ્યો છે? તો 2.92%. ફેબ્રુઆરી 2026નો મિત્રો ફુગાવો દર રહ્યો છે. ફારૂન રામસીસ II જે 1200 વર્ષ જૂની પ્રતિમા છે એ કયા દેશમાંથી મિત્રો મળી છે? યાદ રાખજો મિત્રો, ઇજિપ્તમાંથી મળી છે. તો આજનું આપણું કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.